નમસ્કાર બાળ મિત્રો. મહારાણી શ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ કચ્છ દ્વારા તમારા માટે સરસ મજાના કન્ટેન્ટના વિડીયો તૈયાર કરવામાં આવે છે અને તે વિડીયો અંતર્ગત આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને તેના અંદર દ્વિતીય સત્રની અંદર જે આપણે પ્રથમ ક્રમાંકે પાઠ પૂછાવાનો છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર ભલે એ પાઠ નંબર 5 હોય, પરંતુ દ્વિતીય સત્રની અંદર સૌથી પહેલા અભ્યાસ આપણે આ એકમનો કરવાનો છે. આ એકમનું નામ શું છે? આ એકમનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. આપણે અગાઉ 4 એકમો ભણી ગયા પ્રથમ સત્રની અંદર, જેમાં આપણે જોયું કે કઈ રીતે ભારતની અંદર યુરોપિયન લોકો આવે છે, કઈ રીતે ભારતની અંદર તેઓ પોતાનું શાસન સ્થાપે છે, કઈ રીતે ભારતની અંદર ખેતી, ઉદ્યોગો, વેપાર પર તેમના શાસનની અસર થાય છે, અને આપણે એ પણ જોયું કે કઈ રીતે આપણા ભારત દેશના લોકો તેમનો સામનો કરે છે, તેમનો વિરોધ કરે છે. હવે આ એકમની અંદર આપણે એ અભ્યાસ કરવાની છે કે અત્યારના સમયની જે શિક્ષણ વ્યવસ્થા છે તે સમયની શિક્ષણ વ્યવસ્થાથી કેટલી અલગ છે અથવા તો તેમાં કેટલું સામ્ય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું આપણા ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાની. તો આપણે બધા જ પરિચિત છીએ કે ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા જે હતી એ ખૂબ જ સમૃદ્ધ હતી. ભારતની અંદર વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી ઘણી બધી વિદ્યાપીઠો આવેલી હતી. તમે અગાઉના ધોરણની અંદર અભ્યાસ પણ કર્યો છે. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ, આ બધી જ વિદ્યાપીઠો જેનો નિભાવ તે સમયના રાજા મહારાજાઓ કરતા હતા. જ્યારે આપણે હર્ષવર્ધન કે જે ભારતનો છેલ્લો હિન્દુ સમ્રાટ ગણવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો, ત્યારે આપણે એ પણ જોયું હતું કે વિદ્યાપીઠના નિભાવ માટે રાજાઓ અલગથી દાનની વ્યવસ્થા પણ કરતા. અને હર્ષવર્ધને તો ખ્યાલ છે તમને કે 100 ગામડાઓ દાનમાં આપી દીધા હતા. શેના માટે? નાલંદા વિદ્યાપીઠનો નિભાવ કરવા માટે. પરંતુ જેમ જેમ સમય જતો આવ્યો, ભારતની અંદર બહારી આક્રમણો થયા, બહારના રાજાઓ દ્વારા ખૂબ આક્રમણો થયા અને તેમની સંસ્કૃતિનું અહીંયા ભારતની અંદર આગમન થયું. તેમ તેમ ભારતની જે આ પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા હતી, જે વિદ્યાપીઠો, ઉચ્ચ શિક્ષણ આપનારી વિદ્યાપીઠો ભારતની અંદર જે હતી, તે ધીમે 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 અસ્ત થતી ગઈ. ખાસ કરીને આપણે વાત કરીએ તો જ્યારે મુઘલ કાળ આવ્યો, ત્યારે મુઘલ કાળની અંદર ભારતની અંદર જે અકબર રાજાનું શાસન જ્યારે હતું, ત્યારે સ્થાનિક ભાષા, તેમની ફારસી ભાષા, અરબી ભાષા, ઉર્દુ ભાષા, આ બધી ભાષાઓની અંદર શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયત્નો થયા હતા અને લોકોને જાગૃત કરવામાં ઘણો બધો ફાળો એમનો રહ્યો હતો. મિત્રો, આપણે આ ચેપ્ટરની વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ, તો શિક્ષણ શા માટે જરૂરી હોય છે પહેલા તો આપણે એ પણ સમજવું જોઈએ. તો શિક્ષણ એટલા માટે જરૂરી હોય છે કારણ કે મનુષ્યને પશુથી જો અલગ પાડનારી કોઈ વસ્તુ હોય કે જે કોઈ સંસ્કાર હોય તો એ શિક્ષણ છે. શા માટે આપણે આટલા બધા વર્ષો જિંદગીના શિક્ષણ પાછળ વેડફીએ છીએ? આમ તો આપણે વેડફતા નથી, કારણ કે આપણે આપણું જીવનને ઉચ્ચ બનાવવા માટે આ શિક્ષણની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. તો આ રીતે ભારતની અંદર પ્રાચીન સમયથી ચાલી આવતી જે પ્રથાઓ હતી, વિદ્યાપીઠની અંદર રહીને શિક્ષણ મેળવવું, ઉચ્ચ શિક્ષણ મેળવવું, તે ધીમે ધીમે અસ્ત થતી ગઈ. અને જેમ જેમ ભારતની અંદર બાહ્ય આક્રમણકારો આવ્યા અને બાહ્ય આક્રમણકારોએ ભારતની અંદર શાસન સ્થાપ્યું, એટલે તેમને પોતાની સંસ્કૃતિ અનુસાર, તેમની ભાષા અનુસાર ભારતની અંદર શિક્ષણનો પ્રસાર કરવા માટે પ્રયત્ન કર્યા. આગળ જોઈએ આપણે તો મુઘલ કાળ પછી શું થયું? તો મુઘલ કાળનું પતન થયું. આપણે ખ્યાલ છે કે ઔરંગઝેબની નીતિઓના કારણે પછી એના પછીના વારસદારો દ્વારા શાસન ટકાવી ન શક્યા, એટલે ભારતની અંદર મુઘલ શાસનનું અંત થઈ ગયો. હવે આ પછી શું થાય છે કે મુઘલ કાળના પતન બાદ હિન્દુ ધર્મસ્થાનની અંદર અને મુસ્લિમ ધર્મસ્થાનની અંદર શિક્ષણ આપવાની વ્યવસ્થા ચાલુ થઈ. જો તમે અહીં ફોટોગ્રાફ પણ બહુ સરસ મજાના જોઈ શકો છો, ઋષિ પરંપરા અને મદ્રેસા. તો જ્યાં હિન્દુ ધર્મસ્થાન આવેલા હોય ત્યાં ઋષિઓ દ્વારા, ઋષિમુનિઓ દ્વારા અથવા તો પૂજારીઓ દ્વારા પાઠશાળાઓની અંદર શિક્ષણ આપવાની શરૂઆત થઈ. મુસ્લિમ ધર્મની અંદર મદ્રેસાઓ, આજે પણ ઘણી જગ્યાએ આપણે મદ્રેસાઓ જોઈ શકીએ છીએ. મુસ્લિમ ધર્મના બાળકો મદ્રેસાની અંદર અભ્યાસ કરવા માટે જતા પણ હોય છે. પરંતુ આજે પાઠશાળાઓ અને મદ્રેસાઓ જે હતા તે જૂના હતા, એટલે કે એનું સ્વરૂપ પણ જૂનું હતું અને એ સીમિત
વિસ્તારની અંદર આવેલા હતા. વળી જે પ્રાચીન ભારતની આપણે વાત કરી કે જેના અંદર નાલંદા, વલ્લભી, તક્ષશિલા વિદ્યાપીઠ કે જેના અંદર ઉચ્ચ શિક્ષણ પણ આપવામાં આવતું હતું. આપણે અભ્યાસ કરી ગયા છીએ કે નાગાર્જુન જે વલ્લભી વિદ્યાપીઠની અંદર રહીને ભણ્યા હતા, બરાબર. તો આ જે પાઠશાળાઓ હતી, મદ્રેસાઓ હતા, તેમાં માત્ર અને માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ જ આપવામાં આવતું હતું. એટલે આમ જોવા જઈએ તો લખતા વાંચતા વિદ્યાર્થીઓ શીખી શકે. તે સમયના લોકો જે અહીંયા અભ્યાસ કરવા માટે જતા હતા એ પ્રાથમિક અભ્યાસ તો કરી શકતા, પરંતુ જે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા જે હોવી જોઈએ કે જેના દ્વારા નવી શોધખોળ થઈ શકે, નવી વૈજ્ઞાનિક નીતિ રીતિ આપણે અપનાવી શકીએ, એ આ પાઠશાળાઓ અને મદ્રેસાઓની અંદર આપણે કરી શકતા ન હતા. પરંતુ જ્યારે 1757ની સાલ, હવે આ સાલ અંગ્રેજ શાસન અને ભારત દેશ માટે ખૂબ જ મહત્વનું વર્ષ ગણવામાં આવે છે. તમે સૌથી પ્રથમ પાઠમાં જોયું હશે કે આ વર્ષની અંદર શું થયું હતું. વિચારો જરા વિદ્યાર્થી મિત્રો. હા, તમે એકદમ સાચું વિચારો છો કે આ વર્ષે જે પ્લાસીનું યુદ્ધ થયું અને પ્લાસીના યુદ્ધ પછી ભારતની અંદર અંગ્રેજ શાસનની સીધી શરૂઆત થઈ. અને બક્સરના યુદ્ધ પછી તો તેમને શું મળી ગયું? બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા. 1765 લખી છે અહીં, જો વિદ્યાર્થી મિત્રો. 1764ની સાલમાં બક્સરનું યુદ્ધ થયું. એના પછી અંગ્રેજોને 3 જે મોટા પ્રદેશો હતા તેમને દીવાની સત્તા મળી ગઈ. એટલે આ સમય દરમિયાન અંગ્રેજોની નીતિ કેવી હતી કે ભારતની અંદર કઈ રીતે શાસન સ્થાપવું, ભારતની અંદરથી કઈ રીતે વધુમાં વધુ ધન પોતાના દેશમાં લઈ જવું. એટલે આપણા કલ્યાણકારી યોજનાઓ એમાં એમનું કોઈ ધ્યાન રહ્યું નહીં. અને ભારતના લોકો શિક્ષિત થશે તો કદાચ એમને વિરોધ પણ સહન કરવો પડશે, જે આપણે આગળ ચર્ચા કરીશું. તો ભારતની અંગ્રેજોની નીતિના કારણે શિક્ષણનો પછી પ્રચાર એટલો બધો થઈ શક્યો નહીં. આગળ જોઈએ આપણે પછી શું થયું. તો પ્રાચીન વ્યવસ્થા આપણે જોઈ, તેના પછીની વ્યવસ્થા જોઈ, ભારતની અંદર અંગ્રેજોનું આગમન કઈ રીતે થયું અને તે સમયમાં શિક્ષણની વ્યવસ્થા કેવી હતી. હવે ભારતની અંદર અંગ્રેજોના આગમન સમયે જે શિક્ષણની સ્થિતિ હતી તે કેવી હતી. તો એક આગવી જ પદ્ધતિ આપણા ભારત દેશની અંદર પ્રચલિત હતી. ગામઠી શાળા, પંડ્યાની શાળા, ધુળિયાની શાળા તરીકે આ બધી વ્યવસ્થા ઓળખાતી હતી. કોઈ નિશ્ચિત સ્થળ, કોઈ નિશ્ચિત વ્યવસ્થા, અત્યારે આપણે જોઈ શકીએ, આપણે એક નિશ્ચિત જગ્યાએ બેસીએ છીએ, આપણા બેસવા માટે સરસ મજાની બેન્ચીસો હોય છે, આપણા માટે તાલીમી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે છે, આપણે પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવે છે, ઘણી બધી સગવડો અત્યારે આપણે શિક્ષણ માટે આપવામાં આવે છે. પરંતુ આ સમયની આપણે વાત કરીએ તો આ સમયે આવી કોઈ વ્યવસ્થા હતી નહીં. ઔપચારિક શિક્ષણની માત્ર વ્યવસ્થા કોઈ હતી નહીં. કોઈ પણ જાહેર સ્થળ ઉપર, કોઈ ઝાડ નીચે, વૃક્ષ નીચે, વૃક્ષના છાયડામાં જ્યાં નક્કી થાય ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા. પછી શું ભણવું, ક્યારે ભણવું, કોણ આપણને શિક્ષણ આપશે, એવી કોઈ સુવિધા નહોતી. કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નહોતો, કોઈ ધોરણના નિશ્ચિત પાઠ્યપુસ્તકો નહોતા. તાલીમ મેળવનાર શિક્ષકો કે જે આપણને સરસ મજાની તાલીમ આપી અને આપણા શિક્ષણને આગળ લઈ જઈ શકે એવા શિક્ષકોની વ્યવસ્થા પણ આ સમયે હતી નહીં. તો જોઈ શકો છો અત્યારના સમયની શિક્ષણ વ્યવસ્થા અને તે સમયના શિક્ષણની વ્યવસ્થા એ કેટલી બધી આપણને અલગ જોવા મળે છે. તો આ રીતે ભારતની અંદર શિક્ષણની સ્થિતિ એ અત્યારના સમયની સ્થિતિ કરતા ખૂબ જ અલગ જોવા મળતી હતી. ચાલો આપણે આગળ વાત કરીએ. તો શિક્ષણની વ્યવસ્થા ક્યાં શરૂ થતી? તો આમ જોવા જઈએ ને તો શિક્ષણ મેળવવાની બાળક શરૂઆત ક્યાંથી કરે? તો આપણે સૌથી પહેલા શિક્ષણ મેળવવાની શરૂઆત આપણા ઘરમાંથી કરીએ છીએ, કુટુંબમાંથી કરીએ છીએ. તો બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય એવું જ શિક્ષણ તે સમયે આપવામાં આવતું. અને અત્યારના સમયમાં જોઈએ તો આપણે અત્યારે કેજી એટલે કે બાલ મંદિરમાં આપણે જઈએ, પછી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પહેલા ધોરણની અંદર જઈએ, ધીમે ધીમે આપણે 8મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવીએ છીએ. પછી આપણે માધ્યમિક શિક્ષણ મેળવીએ છીએ, ઉચ્ચ માધ્યમિક, ઉચ્ચ ટેકનિકલ, કોલેજ કક્ષાનું શિક્ષણ પણ આપણે મેળવતા હોઈએ છીએ. પરંતુ તે સમયે શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી મૌખિક શિક્ષણથી. તમે જુઓ, આપણે નાના બાળકો આપણા ઘરની અંદર હોય
તો આપણે સૌથી પહેલા તેને એકડી બોલાવીએ છીએ, 1 2 3 4 એમ 100 સુધી એકડી બોલાવીએ, મૂળાક્ષરો બોલાવીએ, અને આ રીતે તેમને શિક્ષણ આપવામાં આવતું. એ એમને કંઠસ્થ થઈ જાય ત્યાર પછી જ લેખિત મહાવરો કરાવવામાં આવતો. તો એનો મતલબ કે તે સમયે આપણે જોયું કે નિશ્ચિત પાઠ્યક્રમ નહોતો, અભ્યાસક્રમ નહોતો, નિશ્ચિત બેસવાની જગ્યા પણ નહોતી. તો નક્કી કોણ કરતું કે બાળકને શું ભણાવવાનું છે, શેનું શિક્ષણ આપવાનું છે? તો શિક્ષક પોતે જ નક્કી કરતા કે કયા બાળકને કયા વિષયની કયા માધ્યમથી આપણે શીખવવાની જરૂરત છે અને શું શીખવવાની જરૂરત છે. હવે અત્યારે તમને તમારા સ્કૂલની અંદર સરસ મજાના ટીચર્સ, શિક્ષકો ભણાવતા હશે અને એના બદલામાં શું મળતું હશે તેમને? તેમને વેતન મળે છે, પગાર મળે છે. પરંતુ તે સમયે શિક્ષકને આવું કોઈ વેતન કે પગાર મળતું ન હતું. તો તેઓ શિક્ષણ શા માટે આપતા હતા? જો અત્યારે કોઈ પણ સમાજની રચના આપણી કેવી થયેલી છે કે આર્થિક પ્રવૃત્તિ તો એને કોઈને કરવી જ પડે કોઈને પણ. તો જે શિક્ષણ આપનારા શિક્ષકો હતા તેમને વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે કંઈક વેતન આપતા, પણ એને નિશ્ચિત વેતન નહોતું. જે વાલી દ્વારા આપવામાં આવે તે શિક્ષક ગ્રહણ કરતા. તે સમયે લેખિત શિક્ષણના બદલે મૌખિક શિક્ષણને ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવતું. અને અત્યારે જેમ આપણે અલગ અલગ ધોરણમાં બેસીએ છીએ, અલગ અલગ ધોરણના તાસ પદ્ધતિ અનુસાર આપણે ભણીએ છીએ, અલગ અલગ ધોરણના પાઠ્યપુસ્તકો આપણી પાસે છે, એવી કોઈ વ્યવસ્થા તે સમયે ભારતની અંદર શિક્ષણની અંદર હતી નહીં. બાળકને કયું શિક્ષણ આપવું, કયા ધોરણનું શિક્ષણ આપવું, ક્યારે શિક્ષણ આપવું, કઈ જગ્યાએ આપવું, આ બધું શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું હતું. આગળ જોઈએ આપણે કે ભારતની અંદર જે અત્યારની ઢબે હાલના જે અંદર જે શિક્ષણની વ્યવસ્થા છે તે કઈ રીતે શરૂઆત થઈ. આપણે રામાયણ કાળની વાત કરીએ તો રામાયણ કાળ પ્રાચીન કાળ આપણે જે ગણીએ અતિ પ્રાચીન કાળ. તો તે સમયે આપણે જાણીએ છીએ કે દરેક રાજા મહારાજાઓના જે કુંવરો હોય અથવા તો બ્રાહ્મણના જે ઘરે અવતરેલા બાળકો હોય એ બધા ગુરુકુળ પરંપરામાં રહી અને શિક્ષણ મેળવતા. તો ભારતની અંદર જે આપણે વાત કરી કે આ ધુળિયા નિશાળ, પંડ્યાની શાળા, મદ્રેસા, પાઠશાળા, તો તે પછી આ રીતે આપણે જે અત્યારે એક નિશ્ચિત શિક્ષણનું માળખું આપણે અસ્તિત્વમાં લઈ આવ્યા છીએ અત્યારે, તેની શરૂઆત કોણે કરી અને કેવી રીતે થઈ? તો ભારતની અંદર આજે આપણી અત્યારની જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ પશ્ચિમી સંસ્કૃતિની પદ્ધતિ છે. એટલા માટે આવી વ્યવસ્થાને આપણે પશ્ચિમી ઢબે આપનારી શિક્ષણ વ્યવસ્થા તરીકે પણ ઓળખી શકીએ. અને તેની શરૂઆત કરી ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓએ. આપણે પ્રથમ એકમમાં જ વાત કરી ગયા કે આપણા ભારત દેશની અંદર પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો, અંગ્રેજ લોકો, ડચ લોકો, આ બધા યુરોપિયન લોકો આવ્યા હતા. એ સમય પહેલા મુગલો, અફઘાનો, અલગ અલગ દેશમાંથી આપણે ત્યાં આવ્યા હતા. તો એમને બધાની સંસ્કૃતિ ભારતની અંદર આપણે થોડીક છાપ જોવા મળતી હોય છે. તો ભારતની અંદર સૌ પ્રથમ કોઈ શિક્ષણ આપનારી સંસ્થા કે જેને અત્યારે આપણે શાળા કહીએ છીએ, તો તેની શરૂઆત કરી હતી વિલિયમ કેર નામના વ્યક્તિએ. હવે શ્રીરામપુર નામનો સ્થળ, હવે આ શ્રીરામપુર નામનું સ્થળ તમને યાદ હશે કે શ્રીરામપુર એ જગ્યા છે કે જ્યાં અંગ્રેજોએ પોતાની વેપારી કોઠી પણ સ્થાપી હતી. તો 1789ની સાલમાં વિલિયમ કેરે શ્રીરામપુરની અંદર શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી. હવે આ શ્રીરામપુર એ કોલકાતાની બાજુમાં આવેલું છે. આ શિક્ષણ સંસ્થા એવી હતી કે જેના અંદર ભારતીય ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. જે ભારતની અંદર બોલાતી મુખ્ય ભાષાઓ છે, ખાસ કરીને ભારતની પ્રાચીનમાં પ્રાચીન ભાષાની આપણે વાત કરીએ તો એ કઈ ભાષા છે? સંસ્કૃત. પછી કલકત્તા કે જે પશ્ચિમ બંગાળમાં અત્યારે આવેલું છે, તો ત્યાંની મુખ્ય ભાષા કઈ છે? બંગાળી. પછી મરાઠી, આપણા ભારત દેશની સૌથી વધારે બોલાતી ભાષા અને ભારતની જે રાષ્ટ્રભાષા આપણે જેને કહીએ છીએ એ હિન્દી. આ સિવાય આપણા ધર્મગ્રંથો જેમાં રામાયણ અને વ્યાકરણ, આ બધા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યાર પછી તો આ જ સંસ્થાની અંદર વિલિયમ કેરના જ સાથીદાર માર્સમેન અને તેમની પત્ની એમને પણ સહયોગ આપવાની શરૂઆત કરી અને તેમને તે સમયે કન્યા શાળાની સ્થાપના કરી. જો આપણા શિક્ષણની અંદર હજી આજના દિવસે પણ આપણે કન્યા કેળવણીને ઉત્તેજન આપીએ છીએ કે કન્યાઓ આવીને શિક્ષણ મેળવે.
તો તે સમયથી આ શરૂઆત ચાલી આવે છે. પછી હજુ પણ સમાજની અંદર અમુક રૂઢિવાદી લોકો હોય છે, તે કન્યાઓના શિક્ષણથી વંચિત રાખતા હોય છે. તો માર્સમેન અને તેમની પત્નીએ ભારતની અંદર કન્યા શાળાની સ્થાપના કરી અને આ રીતે જે એક વિધિવત સંસ્થા દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત થઈ તેને મિશનરી પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને તેના સાથે સંકળાયેલી શિક્ષણ વ્યવસ્થા આ વિલિયમ કેર અને માર્સમેન તેમજ તેમની પત્ની દ્વારા શરૂ કરવામાં આવી. આગળ જોઈએ આપણે મિત્રો, તો તે સમયે આ જે શિક્ષણ વ્યવસ્થા શરૂ થઈ પછી અંગ્રેજોનું શાસન ભારતમાં સ્થપાઈ ચૂક્યું હતું. તે સમયે લગભગ ભારતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર અંગ્રેજોએ પોતાનું શાસન સ્થાપ્યું હતું. તો 1813ની સાલમાં શું થાય છે કે અંગ્રેજ જે શાસન હતું તે પોતાના હક હેઠળ એક કાયદો ઘડે છે, સંધિધારો ઘડે છે કે જેના અંદર ખ્રિસ્તી પાદરીઓ જે હોય કે જે આપણે જે રીતે ભારતના અંદર અલગ અલગ ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર જે આપણે ઋષિ મુનિઓ કહીએ છીએ, મુસ્લિમ ધર્મની અંદર જે એમના મોલાના હોય છે, એમ ખ્રિસ્તી ધર્મની અંદર ચર્ચના જે પાદરીઓ હોય એ ખ્રિસ્તી પાદરીઓને ભારતની અંદર શિક્ષણ આપનારી સંસ્થા ખોલવા માટેની પરવાનગી આપવામાં આવે છે, છૂટ આપવામાં આવે છે. અને એલેક્ઝાન્ડર ડફ નામનો પાદરી એ ભારતની અંદર સૌ પ્રથમ પાશ્ચાત્ય શિક્ષણ, જો પશ્ચિમી શિક્ષણ આપતી શાળા શરૂ કરે છે. હવે તે સમયે ઠરાવવામાં પણ આવે છે કે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયાનો ખર્ચ આપણે શિક્ષણ પાછળ કરીશું. હવે તે અત્યારે 1 લાખ રૂપિયાનું મૂલ્ય ભલે આપણે ઓછું લાગે, પરંતુ તે સમયે 1 લાખ રૂપિયાનું મૂલ્ય આપણા માટે ખૂબ જ વધારે કહેવાય. પરંતુ આ પૈસા જે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જે નક્કી કરવામાં આવ્યું હતું એ થોડાક વર્ષો સુધી થયું નહીં, પરંતુ પાછળથી જ્યારે નવા ગવર્નર જનરલો આવ્યા ત્યારે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ ખ્રિસ્તી પાદરીઓ દ્વારા જે સંસ્થા ચલાવવામાં આવતી હતી તેના દ્વારા અરબી, ફારસી અને હિન્દી ભાષાઓની અંદર શિક્ષણની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી. તમે ફોટો જોઈ શકો છો. અહીં આપણા આસપાસ પણ આવી કેટલીક સંસ્થાઓ આજે પણ કાર્યરત છે કે જે સમગ્રપણે ખ્રિસ્તી પાદરીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ સંસ્થાની અંદર ખ્રિસ્તી ધર્મને અનુસરીને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને તેમના જે શિક્ષકો હોય તેમને પણ આપણે ફાધર અથવા તો મધર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે પાદરીઓ દ્વારા ભારતની અંદર શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ આપતા હોય છે. તમારા આસપાસ આવી કોઈ શાળા કાર્યરત હોય તો તેની અચૂક તમે મુલાકાત પણ લેજો અને એના વિશે જાણવાનો પ્રયત્ન પણ કરજો. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. હવે આજના વિડીયોની અંદર આપણે આ જે શીટ છે તેટલા સુધી અભ્યાસ કરીશું, બરાબર? તો ભારતની અંદર શિક્ષણની વ્યવસ્થા, હવે જો તમે શિક્ષણની અંદર તમે નીચે અહીં 2 ચાર્ટ જોઈ શકો છો. શિક્ષણ, હવે આ બાજુ તમે જુઓ તો અહીં આપેલું છે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે પશ્ચિમી શિક્ષણ, અને આ બાજુ જે છે એ ભારતની મૂળ પરંપરા પાઠશાળા અને મદ્રેસા ધર્મ આધારિત શિક્ષણ. તો ભારતની અંદર ઘણા બધા સુધારકો થઈ ગયા. ભારતની અંદર આવેલા અંગ્રેજ અધિકારીઓ દ્વારા પણ ભારતની અંદર એવો વિચાર ધરાવતા હતા કે ભલે ભારતની જે વ્યવસ્થા છે પાઠશાળા અને મદ્રેસાની ધર્મ આધારિત, પરંતુ એ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ જ આપે છે. પણ જો ભારતીય લોકોને આગળ વધવું હશે, વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવા હશે, તો તેમને પણ પાશ્ચાત્ય શિક્ષણ મેળવવું પડશે. પરંતુ ઘણા બધા હિન્દુ ધર્મની અંદર અને મુસ્લિમ ધર્મની અંદર લોકો એવા વિચારધારા ધરાવતા હતા કે હિન્દુ લોકો પાઠશાળાને લઈને શિક્ષણ મેળવે અને મુસ્લિમ ધર્મના લોકો જે વિદ્યાર્થીઓ હોય તે મદ્રેસામાં રહીને શિક્ષણ આપવું જોઈએ, એ મત ધરાવતા હતા. પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે આવે છે વિલિયમ બેન્ટિક, ઈસવીસન 1833ની અંદર, તે સમયે એક અલગ જ કાયદો ઘડ્યો અને ભારતની અંદર પાશ્ચાત્ય શિક્ષણને કઈ રીતે આગળ વધારી શકાય. હવે શા માટે આગળ વધારવો એ આપણે પછી ચર્ચા કરીશું. પણ આ કાયદા દ્વારા ભારતની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. માત્ર ને માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે આપણે 1 લાખ રૂપિયાનો ખર્ચ ભારતના લોકોના શિક્ષણ પાછળ કરીશું, એ હવે શરૂઆત થાય છે. અને 1834ની અંદર આ અંગ્રેજી પ્રાથમિક શિક્ષણની અંદર
પ્રાથમિક શાળાની અંદર, પ્રાથમિક શિક્ષણની અંદર શિક્ષણ વ્યવસ્થામાં અંગ્રેજી ભાષા, જો અગાઉ આપણે બધું જોયું તો સંસ્કૃત, ફારસી, અરબી, હિન્દી, બંગાળી આ બધી ભાષાઓની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ અંગ્રેજી ભાષાની શરૂઆત એ આ વિલિયમ બેન્ટિક દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો તેનાથી થઈ, અને એનો શ્રેય જાય છે લોર્ડ મેકોલેને, કે જેમણે ભારતની અંદર અંગ્રેજી પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆત કરી. અને તેના પછી તો થોડાક વર્ષો રહીને એક શિક્ષણ માટે જ આખો એક નવો નીતિપત્ર પણ તૈયાર કરવામાં આવ્યો, જેને વુડનો ખરીતો પણ કહેવામાં આવે છે. અને તે નીતિપત્ર દ્વારા જે ભારતીય શિક્ષણ પ્રણાલી જે હતી એ સંપૂર્ણપણે આખી બદલીને યુરોપિયન શિક્ષણ પ્રણાલીનો સ્વરૂપ એને આપવામાં આવ્યું. તો આ રીતે ભારતની અંદર પ્રાચીન વ્યવસ્થાના શિક્ષણના સ્વરૂપથી આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતની વ્યવસ્થા અને અંગ્રેજ શાસન સમય પછીની શિક્ષણ વ્યવસ્થામાં આટલો બદલાવ આવ્યો. હવે આ બધી તુલનાઓ સાથે આપણે પ્રાચીન વ્યવસ્થા, અંગ્રેજ સમયની વ્યવસ્થા અને વર્તમાન સમયની વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, તેની તુલના કરવાનો અભ્યાસ, પ્રયત્ન આપણે આ એકમમાં કરવાનો છે. તો આ વિડીયોની અંદર આપણે આટલા સુધી અભ્યાસ કરીશું. બાકીના જે મુદ્દાઓ છે આ પાઠના, તેના વિશે આપણે ફરી પાછા મળીશું અને ફરી પાછા તે મુદ્દાનો આપણે સવિસ્તર સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ વિડીયો જોતા રહો અને શિક્ષણ મેળવતા રહો. આવજો મિત્રો.